વડોદરામાં ઉધઈના કારણે શહેરનું સૌથી મોટું સર સયાજીરાવ નગરગૃહને બંધ કરવાનો વારો આવ્યો છે તો કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો માતબર ખર્ચ કર્યો છે, પરંતુ ઉધઈની ટ્રીટમેન્ટ ન કરતા સ્ટેજ ખખડધજ થયું છે, જેના લીધે હવે સયાજીરાવ નગરગૃહને ફરીથી રિનોવેશન માટે બંધ કરવાનો વારો આવ્યો છે। આ સમગ્ર મામલે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે સ્ટેજને ઉધઈ ખાતા હવે નગરગૃહ બંધ કરી નવેસરથી સ્ટેજનું કામ કરાશે। अधिकारीओनी गंभीर भूल है, छतां पण चेरमेन अधिकारीओनो बचाव करी रह्या छे, त्यारे कोंग्रेसना सीनियर कोर्पोरेटरे जवाबदार एंजीनियर सामे कार्यवाहीनी मांग करी छे। 15,000 खर्च ना कर्यो उदय ट्रीटमेंट में એટલે બંધ કરવાનો વારો આવ્યો છે। 4 કરોડનો ખર્ચ માથે પડ્યો શું કે સયાજી નગર ગૃહના સ્ટેજમાં કે જે આખું લાકડાનું અને પ્લાયનું બનેલું છે એમાં ઉધઈ લાગી ગઈ છે અને એને રિપેર કરવું જરૂરી છે। નવું આરસીસી સ્ટ્રક્ચર કરી અને એની ઉપર ઉધઈની ટ્રીટમેન્ટ કરી અને આ નવું સ્ટેજ બનાવવામાં આવશે। પણ 4 કરોડનો ખર્ચ 2 વર્ષ પહેલા જ કર્યો, જો એ વખતે 15,000નો ઉદય ટ્રીટમેન્ટનો ખર્ચ કર્યો તો માનો કે અત્યારે બંધ કરવું ના પડે? એની તપાસ કરીશું કે અધિકારીઓ ઉધઈની ટ્રીટમેન્ટ કરી છે કે કેમ। તમે 5 લાખ ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો, તમે એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ? આ તમે 4 બ્રિજની વાત કરો છો, આ 4 બ્રિજની વાત છેલ્લા 4 વર્ષથી ચાલે છે, તો હજુ 4 વર્ષ ચાલશે। વિશ્વામિત્રીની વાત છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, થઈ ગયું। અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવીએ, જમીન આપણી 100-200 કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે, તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનો મતલબ શું છે? તમને ખબર નહીં હોય કે આ વડોદરા શહેરના નગરજનો, આ શહેરના લોકોએ, ખેડૂતોએ જમીનો આપી